નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ની અંદર ઇતિહાસ વિષયની અંદર અભ્યાસ કરવાનો છે. ઇતિહાસ વિષયની અંદર પ્રકરણ નંબર 5 1857નો સંગ્રામ 1857નો સંગ્રામ. તો આ પાઠ વિશેના કેટલાક આઈએમપી નોંધો છે તેના વિશે માહિતી મેળવીએ. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના છેલ્લા ગવર્નર જનરલ તો લોર્ડ કેનિંગ હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના છેલ્લા ગવર્નર જનરલ લોર્ડ કેનિંગ હતા, જેમનો સમયગાળો 1856નો માનવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો વેલેસ્લીની સહાયકારી યોજના તો હૈદરાબાદના નિજામ અને અવધના નવાબ, ત્યારબાદ તાંજોર, સુરત અને કર્ણાટક જે રાજ્યો ભોગ બન્યા હતા. આ ઉપરાંત વાત કરીએ તો ડેલહાઉસીએ યુદ્ધો કરીને, આ ઉપરાંત ગેરવહીવટના બહાના હેઠળ દેવા પેટે નાબૂદ કરીને, દત્તક પુત્ર લેવાનો અધિકાર નામંજૂર કરીને, સતારા, જેતપુર, સંભલપુર, બઘાટ, ઉદયપુર, ઝાંસી, નાગપુર અને અવધ જેવા રાજ્યોનો કહેવાય ને કે પોતાને આધીન કરી લીધા હતા. આ ઉપરાંત વાત કરીએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધ્યક્ષ તો આરડી મેકલજી 1857માં બ્રિટિશ પાર્લામેન્ટમાં કહ્યું કે પરમાત્માએ હિન્દુસ્તાનનું વિશાળ સામ્રાજ્ય ઇંગ્લેન્ડને એ માટે આપેલ છે કે હિન્દુસ્તાનમાં એક છેડેથી બીજા છેડા સુધી ઈસા મસીહનો વિજય ધ્વજ ફરકતો રહે. આપણા પૈકી દરેક પોતાની પૂરી તાકાત આ કાર્યમાં લગાવવી જોઈએ, જેથી સમગ્ર ભારતમાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર અને પ્રસાર માટે કોઈપણ પ્રકારની થોડી પણ ઢીલ ન આવે. આ ઉપરાંત વાત કરીએ તો રિલિજિયસ ડિસેબિલિટીઝ એક્ટ 1850ના કાયદા અંતર્ગત ખ્રિસ્તી થઈ ગયેલા હિન્દુ કે મુસ્લિમની પૈતૃક મિલકતમાં હિસ્સો મેળવવા માટે હકદાર ઠેરવ્યો. રિલિજિયસ ડિસેબિલિટીઝ એક્ટ 1850ના કાયદા હેઠળ કે ખ્રિસ્તી થઈ ગયેલા હિન્દુ હોય કે પછી ખ્રિસ્તી થઈ ગયેલા હિન્દુ કે મુસ્લિમની પૈતૃક મિલકતમાં હિસ્સો મેળવવા માટે હકદાર ઠેરવ્યો. ગવર્નર જનરલ કેનિંગે બંગાળના લશ્કર માટે સામાન્ય સેના ભરતી અધિનિયમ. ગવર્નર જનરલ કોણ હતા? ગવર્નર જનરલ કેનિંગ, જેની બંગાળના લશ્કર માટે સામાન્ય સેના ભરતી અધિનિયમ, જેને આપણે જનરલ ઇન્લિસ્ટમેન્ટ એક્ટ 1856 હેઠળ નવી ભરતી થનારે પોતાના હિંદમાં કે હિંદ બહાર ગમે ત્યાં લડવા જવા ખુશી છે તે પ્રકારની બાંહેધરી આપવી પડતી હતી. એ વખતે લોકમાન્યતા મુજબ સમુદ્ર પાર કરવાથી તેમનો ધર્મ નષ્ટ થયેલું ગણાતો. વિપ્લવના પ્રચારના માધ્યમ તરીકે ચોપાનિયા, લાલ કમળ અને ફૂલનો સમાવેશ થતો હતો. 1857ના વિપ્લવ માટે નિયત તારીખ જે નક્કી કરવામાં આવી હતી જે હતી 31 મે 1857. આપણે વાત કરીએ આગળ કે જે 1857 અંગેનો જે પહેલો બનાવ બન્યો હતો, જે બંગાળની બરાકપુર છાવણીમાં બન્યો હતો. બંગાળની અંદર
બરાકપુર છાવણીમાં જે બન્યું હતું, જે 19મી પલ્ટન દ્વારા બન્યું હતું, જે 29 માર્ચ 1857ની અંદર. કે જો તો પહેલો બનાવ જે કહી શકે 1857ના વિપ્લવ અંગેનો, જે બંગાળની બરાકપુર છાવણીમાં બન્યું હતું. બંગાળની બરાકપુર છાવણીમાં બન્યું, જે 19મી પલ્ટન હતી. 19મી પલ્ટન જેની 29 માર્ચ 1857ની અંદર બન્યું હતું. ચોત્રીસમી પલ્ટનનો સિપાઈ મંગલ પાંડે. જે આ 34મી પલ્ટન છે ને, 34મી પલ્ટનનો જે સિપાઈ હતો, જે મંગલ પાંડે હતો, તેણે સાર્જન્ટ મેજર હ્યુસન અને જે બીજો હતો લેફ્ટનન્ટ બાગને ગોળી મારી હતી. અને આગળ વાત કરીએ તો 8મી એપ્રિલ 1857ના રોજ આ જે મંગલ પાંડે હતા, જેને આ બંને અંગ્રેજ અધિકારીઓની હત્યા કરવાના ગુના બદલ 8મી એપ્રિલ 1857ના રોજ ફાંસી આપવામાં આવી. 1857ના સંગ્રામનો જે પ્રથમ શહીદ જે બન્યું હતું, કોણ બન્યું હતું? જે મંગલ પાંડે છે, જે 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ બન્યું હતું. સંગ્રામની ખરી શરૂઆત જે મેરઠની અંદર 10 મે 1857માં થઈ હતી. મેરઠની અંદર 10 મે 1857માં થઈ. મુગલ બાદશાહ બહાદુર શાહ બીજાને ભારતનો શહેનશાહ જાહેર કર્યો હતો. મુગલ બાદશાહ બહાદુર શાહ બીજાને ભારતનો શહેનશાહ જાહેર કર્યો હતો. આગળ વાત કરીએ તો કાનપુર, જે રાજ્ય છે આવેલું છે, કાનપુરનું જે રાજ્ય, જેની અંદર નાના સાહેબ પેશવાનું પોતાનો અધિકાર હતો, એટલે કે પોતાને હાથીન હતું. કાનપુરની અંદર નાના સાહેબ પેશવા. લખનૌની અંદર તો પૂર્વ નવાબ બેગમ હજરત મહલ હતી. બેગમ હજરત મહલ ક્યાં? તો લખનૌની અંદર. પછી વાત કરીએ તો કાલપી અથવા તો ગ્વાલિયર. કાલપી અને ગ્વાલિયરની અંદર ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ મહત્વનો ભાગ ભજવ્યો હતો. જગદીશપુર જે બિહારની અંદર આવેલું છે, જગદીશપુર, જેની અંદર આ કુંવરસી જગદીશપુરના જે જાગીરદાર હતા, કુંવરસી. બરેલીની અંદર બહાદુર ખાન હતા. દિલ્હીની અંદર મુગલ બાદશાહ બહાદુર શાહ બીજો અને તેની પત્ની બેગમ જીનત મહલ. તેની પત્ની કોણ હતી? બેગમ જીનત મહલ. 1857ના સંગ્રામની નિયત તારીખ, જે નક્કી કરેલી તારીખ હતી 31મી મે 1857. પરંતુ આ મંગલ પાંડેને હાથે તેનો આકસ્મિક પ્રારંભ, એટલે કે આકસ્મિક શરૂઆત જોઈએ તો 29મી માર્ચ 1857ને રવિવારના રોજ થયો હતો. 29મી માર્ચ 1857ને રવિવારના રોજ થયો હતો. માલસન નોંધે છે કે નિશ્ચિત તારીખે અને એક જ સમયે ભારત પરમાં આ સંગ્રામ થયો હોત તો કદાચ હિંદમાંથી અંગ્રેજ રાજ્ય અસ્ત થયું હોત. એટલે કે માલસન નોંધે છે કે જો નિશ્ચિત તારીખે આ બનાવ બન્યો હતો ને તો અને એક જ સમયે તો ભારત પરમાં જો સંગ્રામ થયો હોત તો કદાચ હિંદમાંથી આ અંગ્રેજ રાજ્યની અસ્ત થઈ ગયું હોત. 1857ના સંગ્રામનું સ્વરૂપ, ભિન્ન અભિપ્રાયો. 1857ના સંગ્રામના સ્વરૂપ અંગે ભિન્ન અભિપ્રાયો આપવામાં આવ્યા હતા. જેની અંદર જોઈએ તો ચાર્લ્સ રેક્સે પોતાના પુસ્તક નોટ્સ
on the revolt, notes on the revolt in the north. અને બીજું પુસ્તક છે વેસ્ટર્ન પ્રોવિન્સ ઓફ ઇન્ડિયા. વેસ્ટર્ન પ્રોવિન્સ ઓફ ઇન્ડિયામાં નોંધ્યું છે કે આ સંગ્રામને એક સૈનિક વિદ્રોહ કયો હતો. આ સંગ્રામની અંદર એક સૈનિક વિદ્રોહ તરીકે ગણાવ્યો હતો. આ ચાર્લ્સ રેક્સ જેને પોતાનું પુસ્તક હતું નોટ્સ ઓન ધ રિવોલ્ટ ઇન ધ નોર્થ. અને બીજું પુસ્તક છે વેસ્ટર્ન પ્રોવિન્સ ઓફ ઇન્ડિયા, જેની અંદર નોંધ્યું છે કે આ સંગ્રામને એક સૈનિક વિદ્રોહ ખાલી કયો છે. જ્યારે સર જોન લોરેન્સ અને માર્સવેન, સર જોન સિલી વગેરે તેને માત્ર સિપાહીનો બળવો માનતા હતા. માત્ર 1857 વિગ્રહને સિપાહીઓનો બળવો પોતે માનતા હતા. ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાયલી અને ન્યાયાધીશ મેકાર્થી. ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાયલી અને ન્યાયાધીશ મેકાર્થી જેણે નોંધ્યું છે કે કંપની સરકાર સામેના રાજકીય અને ધાર્મિક બળવો કયો છે. કે કંપની સરકાર સામેનો જે રાજકીય અને ધાર્મિક બળવો ગણાવ્યો હતો. આરસી મજુમદારના મતે તે માત્ર એક સિપાહીનો બળવો છે. વિનાયક દામોદર સાવરકર જેણે 1857 વિગ્રહને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખાવ્યો હતો. ડૉક્ટર એસ એન સેને સેને પોતાનું એક પુસ્તક લખ્યું હતું. ડૉક્ટર એસ એન સેન હતા જેણે પોતાનું પુસ્તક લખ્યું. કયું? 1857, જેની અંદર નોંધ્યું છે કે 1857 વિપ્લવ ધાર્મિક યુદ્ધ તરીકે પ્રારંભ થયો હતો. 1857 જે વિપ્લવ થયો હતો જે એક ધાર્મિક યુદ્ધ તરીકે પ્રારંભ થયો અને તેને સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે અંત આવ્યો. અશોક મહેતાએ પોતાના પુસ્તક ધી ગ્રેટ રિબેલિયનમાં સિદ્ધ કર્યું કે તે એકમાત્ર રાષ્ટ્રીય વિપ્લવ હતો. અશોક મહેતાએ શું કહે છે કે અશોક મહેતા છે ને એની પોતાનું પુસ્તક ધ ગ્રેટ રિબેલિયનમાં સિદ્ધ કર્યું કે એ એકમાત્ર રાષ્ટ્રીય વિપ્લવ હતો. ત્યારબાદ આપણે વાત કરીએ તો પ્રથમ રાષ્ટ્રપ્રમુખ રાજેન્દ્ર પ્રસાદ નોંધે છે કે વિપ્લવનો જે વ્યાપ હતો એનું વ્યાપ અને તેનું સંગઠન જોતા માત્ર તેને સિપાહીનો બળવો કહી શકાય નહીં, પરંતુ વિદેશી સત્તા સામેનો લોકોનો પડકાર હતો. પ્રથમ રાષ્ટ્રપ્રમુખ રાજેન્દ્ર પ્રસાદ નોંધે છે કે વિપ્લવનો જે વ્યાપ અને તેનું સંગઠન જોતા તેને માત્ર સિપાહીનો બળવો કહી શકાય નહીં, પરંતુ વિદેશી સત્તા સામેનો લોકોનો પડકાર હતો. પંડિત જવાહરલાલ નહેરુ નોંધે છે કે વિદેશી સત્તા સામેના લોકોના બંડ તરીકે વિવરણ કરેલું છે. પંડિત જવાહરલાલ નહેરુ નોંધે છે કે વિદેશી સત્તા સામેના લોકોના બંડ તરીકે વિવરણ કરેલું છે. ડૉક્ટર રાધાકૃષ્ણનના મતે 1857 વિપ્લવ અને તેના નેતાઓમાં અમુક ઉણપો હોવા છતાંય તેને આગેવાનોએ બતાવેલી વીરતા અને બલિદાન ભાવિ રાષ્ટ્રીય આંદોલનોને માટે એક પ્રેરણારૂપ હતા. ડૉક્ટર રાધાકૃષ્ણન
ના મતે કહે છે કે 1857 વિપ્લવ અને તેના નેતાઓમાં અમુક ઉણપો હોવા છતાં તેના આગેવાનોએ બતાવેલી વીરતા અને બલિદાન ભાવિ રાષ્ટ્રીય આંદોલનને માટે એક પ્રેરણારૂપ હતા. ત્યારબાદ જોઈએ મહારાણી વિક્ટોરિયાએ જે પોતાનો ઢંઢેરો નવેમ્બર 1858ની અંદર નોંધાવ્યો હતો, એટલે કે ત્યારે બહાર પાડ્યો હતો, ઢંઢેરો પડાવ્યો હતો. ઈસવીસન 1861માં હિન્દી ધારાસભાનો કાયદો 1861ની અંદર હિન્દી ધારાસભાનો કાયદો જે અન્વયે નવી ધારાસભામાં હિન્દીઓને પ્રથમ વખત સ્થાન મળ્યું હતું. 1861ની અંદર હિન્દી ધારાસભાની અંદર કાયદા અન્વયે કે હિન્દીઓને પ્રથમ વખત નવી ધારાસભાની અંદર એક સ્થાન મળ્યું. ત્યારબાદ જોઈએ તો કેમ્બ્રિજ શબ્દકોશ મુજબ જે 1857નો જે વિગ્રહ હતો, જે એક બળવો એટલે કે અહીંયા કહે છે કે કેમ્બ્રિજ શબ્દકોશ મુજબ બળવો એટલે સ્થાપિત સરકાર સામે સશસ્ત્ર સત્તાપલટો કરવાનો પ્રયાસ. બળવો એટલે સ્થાપિત સરકાર સામે સશસ્ત્ર સત્તાપલટો કરવાનો પ્રયાસ. થેન્ક યુ. આભાર.